આજે ભારતીય નેવીના પ્રમુખ એડમિરલ કબીર સિંહના હસ્તે આઈએનએસ વેલાને ભારતીય નેવીના કાફલામાં સામેલ કરવામાં આવશે। કલબરી ક્લાસના ચોથી સબમરીનને મુંબઈના મઝગાંવ ડોકયાર્ડમાં બનાવવામાં આવી છે। અગાઉ આઈએનએસ કલબરી, આઈએનએસ ખંડેરી અને આઈએનએસ કરંજ ભારતીય નેવીના કાફલામાં સામેલ થઈ છે। તો આ તમામ સબમરીન ફ્રાન્સની સ્કોર્પિયન ક્લાસ સબમરીનની ટેકનિક પર બનાવવામાં આવી છે અને દુનિયાના ઉત્કૃષ્ટ સબમરીનમાંની એક સામેલ છે। ભારતીય નેવીના હાલ કુલ 16 સબમરીન છે, જેમાં સ્વદેશી ન્યુક્લિયર સબમરીન આઈએનએસ અરિહંત ઉપરાંત 4 શિશુમાર ક્લાસ અને 8 સિંધુ ક્લાસની સબમરીન છે। તો સ્વદેશમાં બનેલા કલબરી ક્લાસની 3 સબમરીન પણ નેવીમાં સામેલ થઈ છે। તો ભારતીય નેવીમાં આજે આઈએનએસ વેલા સબમરીન સામેલ થવા જઈ રહી છે। તો ભારતીય નેવીમાં વધુ એક સબમરીન સામેલ થશે, જેથી ભારતીય નેવીની તાકાતમાં વધારો થશે। આઈએનએસ વેલા આજે ભારતીય નેવીમાં સામેલ થવા જઈ રહ્યું છે અને ભારતીય નેવીની તાકાતમાં ઉમેરો કરવામાં આવશે। ભારતીય નેવીમાં જ્યારે આજે આઈએનએસ વેલા સામેલ થશે, અગાઉ પણ અનેક સબમરીન ભારતીય નેવીમાં સામેલ થઈ ચૂકી છે। વધુ એક સબમરીન જે ભારતીય નેવીમાં સામેલ થશે, જેના કારણે ભારતીય નેવીની તાકાત હવે બમણી થવા જઈ રહી છે। તો ભારતીય નેવીની તાકાત હવે વધશે। સબમરીનને મઝગાંવ ડોકયાર્ડમાં બનાવવામાં આવી છે। તો આ સબમરીન આજે ભારતીય નેવીમાં સામેલ થવા જઈ રહ્યું છે। બસ થોડી જ વારમાં આ નેવીમાં સામેલ કરવામાં આવશે। આ સબમરીનને આ પહેલા પણ ઘણી સબમરીન સામેલ કરવામાં આવી છે। હવે ભારતીય નેવીની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે। તો ભારત પોતાના બે પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે સતત ચાલી રહેલા તણાવની વચ્ચે પોતાની લશ્કરી તાકાત વધારવા માટે ઝડપભેર પ્રયાસો કરી રહ્યું છે। ત્યારે ભારતીય નૌસેનાના હાથ વધુ એક વખત મજબૂત થયા છે। ભારતીય નૌસેનાના ભાથામાં હવે ચોથી સ્કોર્પિયન સબમરીન વેલા સામેલ થઈ છે। દરિયામાં વધી ભારતીય નૌસેનાની તાકાત। ચોથી સ્કોર્પિયન સબમરીન વેલા ભારતીય નૌસેનામાં સામેલ। વિશાળ દરિયા કિનારો ધરાવતા ભારતની સરહદી સુરક્ષા આ ઉપરાંત દરિયાઈ સુરક્ષા પણ મહત્વની છે। ત્યારે દરેક પડકાર ઝીલવા સક્ષમ ભારતીય નૌસેનાના ભાથામાં હવે ચોથી સ્કોર્પિયન સબમરીન સામેલ થઈ છે। પ્રોજેક્ટ 75 હેઠળ કુલ 6 સ્કોર્પિયન સબમરીન બનવાની છે, જેનું નિર્માણ ફ્રાન્સના નેવલ ગ્રુપના સહયોગથી મઝગાંવ ડોકયાર્ડમાં થઈ રહ્યું છે। વેલા સબમરીનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈપણ પ્રકારના રડારમાં પકડમાં આવતી નથી। તેના દ્વારા જમીન પર પણ સરળતાથી હુમલો કરી શકાય છે। આ સબમરીનનો ઉપયોગ વારફેર, એન્ટી સબમરીન વારફેર અને ઇન્ટેલિજન્સના કામમાં પણ થઈ શકે છે। તેમાં રહેલા આધુનિક ફીચર્સના કારણે તે દુશ્મનને શોધીને તેને પાક્કું નિશાન તાકી શકે છે। આઈએનએસ વેલા સ્ટેલ્થ અને એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સહિત કેટલાય પ્રકારની ટેકનિકથી સજ્જ છે, જેનાથી દુશ્મનો તેને શોધી શકતા નથી। આઈએનએસ વેલા ટાર્પિડો અને ટ્યુબ લોન્ચ્ડ એન્ટી શિપ મિસાઇલથી હુમલો કરવા માટે પણ સક્ષમ છે। યુદ્ધની સ્થિતિમાં વેલા સબમરીન તમામ પ્રકારના અડચણોમાં સુરક્ષિત છે અને સરળતાથી દુશ્મનોને માત આપી બહાર જઈ શકે છે। વેલા નામના આ સબમરીનને બનાવવાની શરૂઆત 6 મે 2019માં થઈ હતી। કોરોના કાળમાં અનેક પ્રતિબંધો છતાં પણ સબમરીન બનાવવાનું કામ તો યુદ્ધના સ્તરે ચાલતું જ રહ્યું। તે બંદર અને દરિયામાં પણ સૈન્ય પરીક્ષણોને સફળતાપૂર્વક પાસ થઈ છે। સ્કોર્પિયન કક્ષાની 3 સબમરીન પહેલા જ નૌસેનામાં સામેલ છે। સબમરીનનું નિર્માણ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે અને આ સબમરીન મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ તૈયાર થઈ રહી છે। ભારતીય ડોકયાર્ડમાં સબમરીનનું નિર્માણ થવું આત્મનિર્ભર ભારત તરફનું વધુ એક પગલું ગણવામાં આવી રહ્યું છે। ब्यूरो रिपोर्ट जीएसटीवी। से अनुरोध करती हूँ कि जब तक जलपान की घोषणा ना हो तब तक अपने स्थल पर बैठे रहें। While we await the chief guest to finish his walk around, we will afford you a glimpse of the naval life and in particular the submarine. Please watch ભારતીય the નેવીની screens તાકાતમાં as આજે we વધારો present થવા to જઈ you રહ્યો છે। a short film
showcasing નેવીની the તાકાત journey દરિયાઈ of સુરક્ષામાં Vela. હવે વધારો થશે. ભારતીય નેવીમાં આઈએનએસ મુખ્ય વેલા અતિથિ સબમરીન પંજુબી સામેલ દ્વારા થવા જઈ રહ્યું છે. તે કથન ચોક્કસી કરતે દુશ્મનને हम શોધવામાં आपको नौसेना સક્ષમ नेवल છે. और તો विशेष નેવીની रूप से તાકાતમાં વધુ એક વખત पनडुब्बियों ઉમેરો की एक થઈ રહ્યો झलक છે. देंगे। જે कृपया પ્રસંગે અનેક स्क्रीन મહાનુભાવો पर પણ देखें। ઉપસ્થિત છે. ભારતીય નેવીની INS તાકાતમાં હવે वेला વધારો થશે. की यात्रा की एक संक्षिप्त फिल्म INS प्रस्तुत है। વેલા સબમરીન જે આજે ભારતીય નેવીને મળી રહી છે. તો જે રીતે હાલમાં એલએસસી પર ચીન સાથે તણાવ વધી રહ્યો છે અને સેનાએ પોતાના લો લેવલ લાઇટ વેટેડ રડારથી તે સજ્જ બન્યું છે, ત્યારે The દુશ્મન Indian દેશોને Navy's દાન foray ખાટા કરવા into માટે the deep નેવીની તાકાત began હવે વધી in રહી છે. 1967. After that, there was no looking back. INS Vela, first of her class, was commissioned in 1973 by Lieutenant Commander Sodi at Riga in the erstwhile Soviet Union. Decommissioned after 37 years of service, she was a legend. And the legend is back. Constructed by Mazgon Dock shipbuilders, the new Vela has taken the spirit of Atmanirbhar Bharat a notch higher. She is powered by an indigenous set of batteries. Her design advancements include a state-of-the-art communication system and enhanced stealth capability. The synergy between stakeholders enabled Vela to complete her sea trials within a year of her first dive. The story of Vela is a story of teamwork. The past experience of building 3 submarines and the personal sacrifices of Team MDL even during the pandemic helped us get Vela going. From the first cut of steel to the final weld, the overseeing team has ensured that Vela has been manufactured exactly as per the technical specifications. The submarine trial team has put Vela to her paces during the trials to ensure she is combat ready on commissioning. Armed with modern weapons, an advanced sonar and combat system, Vela also has an ultra-quiet propulsion system. To me, technology is only as good as the talent that puts it to work. Down in the deep, there are no second chances. The crew ensures that they and the boat are always mission ready. And now, it's time to step out and put Vela to sea. Our distance, correct sir. Very good. Let go line. Aye sir, let go line. Forward catching, out catching, let go line. Vela's primary objective is to engage the enemy. That is why we train hard, so that we can deliver when it matters. We have a target on bearing 090. All positions, dive, dive, dive. Dive, dive, dive. Target parameters acquired, sir. Very good. Fire WLT1 and 2. WLT1 and 2, fired sir. As Vela charts a new course, the crew embodies her motto of being vigilant, valiant, and victorious.
તો ભારતીય નેવીની તાકાતમાં વધારો થયો છે. સબમરીનને મસ્કાઉ ડોકયાર્ડ ખાતે બનાવવામાં આવી છે. આઈએનએસ વેલા સબમરીન જે આજે ભારતીય નેવીમાં સામેલ થઈ રહ્યું છે. તો આઈએનએસ વેલામાં 18 ટોર્પીડો લાગેલા છે. તો આજે ભારતીય નેવીના પ્રમુખ એડમિરલ કબીરસિંહના હસ્તે આઈએનએસ વેલાને ભારતીય નેવીના કાફલામાં સામેલ કરવામાં આવી રહ્યું છે.